નમસ્કાર. જો મુખ્ય સેવિકા બનીને સરકારી સેવામાં જોડાવાનું સપનું હોય તો આ વિગતો ખાસ તમારા માટે જ છે. ચાલો આખી ભરતી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સમજી લઈએ, સ્ટેપ બાય સ્ટેપ. જુઓ, અરજી કરતી વખતે નાની નાની ભૂલો પણ મોટી તક છીનવી શકે છે, ખરું ને? બસ એટલે જ આપણે એકદમ સિમ્પલ ચેકલિસ્ટ બનાવીશું, જેથી કોઈ ભૂલને અવકાશ જ ન રહે અને તૈયારી એકદમ પાક્કી હોય. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ મુખ્ય સેવિકાની ભૂમિકા છે શું અને આટલા મહત્વના પદ માટે બોર્ડને કેવા ઉમેદવાર જોઈએ છે, એમની જરૂરિયાતો શું છે. આપણે જે વાત કરી રહ્યા છીએ એ છે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ એટલે કે GPSSBની જાહેરાત નંબર 2026-27-5 વિશે. આ ખાસ મુખ્ય સેવિકા ક્લાસ 3ની પોસ્ટ માટે છે, તો નંબર બરાબર નોંધી લેજો. ઓકે, તો જાહેરાત વિશે તો જાણી લીધું. હવે આવે છે સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ: શું આ પદ માટે લાયકાત ધરાવું છો? ચાલો એના માપદંડો શું છે એ જરા ફટાફટ ચેક કરી લઈએ. જો, અહીં લાયકાતના બે મુખ્ય પાયા છે. પહેલું, ભણતર. સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી અથવા તો સમાજકાર્ય એટલે કે સોશિયલ વર્કમાં ગ્રેજ્યુએશન તો હોવું જ જોઈએ. અને બીજું છે ઉંમર, વધુમાં વધુ 37 વર્ષ. મતલબ કે જન્મ તારીખ 9 મે 1989 અને 9 મે 2008ની વચ્ચે હોવી જોઈએ. જો આ બંને શરતોમાં ફિટ બેસતા હો તો સમજો કે પહેલું પગથિયું પાર. હવે ઉંમરની વાતમાં એક રાહત પણ છે. જો તમે SC, ST, OBC કે પછી EWS કેટેગરીમાંથી આવો છો તો ઉપલી વય મર્યાદામાં સીધા 5 વર્ષની છૂટ મળશે, એટલે કે 37+5. આ બહુ મોટો ફાયદો છે, એનું ખાસ ધ્યાન રાખજો. ચાલો, લાયકાત તો ચેક થઈ ગઈ. હવે આગળ શું? હવે વારો છે ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાનો. ફોર્મ ભરવા બેસો એ પહેલાં કયા કયા કાગળો હાથવગા રાખવા જરૂરી છે એની લિસ્ટ બનાવી લઈએ. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કોઈ તકલીફ ન પડે એ માટે આ લિસ્ટને બરાબર ફોલો કરજો. એક તો તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી, આધાર કાર્ડ તો જોઈશે જ, પછી ધોરણ 10 અને ગ્રેજ્યુએશનની માર્કશીટ, અને હા, જો લાગુ પડતું હોય તો જાતિનું અને OBC માટે નોન ક્રીમી લેયરનું સર્ટિફિકેટ. આ બધું જ પહેલેથી સ્કેન કરીને તૈયાર રાખશો ને તો અરજી કરવામાં બહુ જ સરળતા રહેશે અને સમય પણ બચશે. સારું, ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર છે. હવે વાત કરીએ બે સૌથી અગત્યની વસ્તુઓની. એક છે ફી અને બીજું છે સમય. ચાલો ફટાફટ જોઈ લઈએ કે ખર્ચ કેટલો છે અને કઈ તારીખો કેલેન્ડરમાં લાલ અક્ષરે નોંધી લેવાની છે. તો જે ઉમેદવારો જનરલ કેટેગરીમાં આવે છે એમના માટે અરજી ફી છે ફક્ત 100 રૂપિયા. અને અહીંયા એક બહુ સારા સમાચાર છે. જો તમે SC, ST, EWS કે OBC જેવી અનામત કેટેગરીમાં આવો છો તો તમારે કોઈ જ ફી ભરવાની નથી. હા, બિલકુલ, અરજી પ્રોસેસ એકદમ ફ્રી છે. આ તારીખો મગજમાં બરાબર ફિટ કરી લેજો. અરજી કરવાનું 18 એપ્રિલથી શરૂ થશે અને છેલ્લી તારીખ છે 9 મે. મારી સલાહ છે કે છેલ્લી ઘડી સુધી રાહ ન જોતા વહેલી તકે ફોર્મ ભરી દેજો, જેથી છેલ્લી મિનિટની કોઈ માથાકૂટ જ ન રહે. ઓકે, તો હવે આપણે લગભગ બધું જાણી લીધું છે, પણ ફાઇનલ સબમિટ બટન દબાવો એ પહેલાં ચાલો એક છેલ્લી વાર બધું જ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આ છે આપણું ફાઇનલ ચેકલિસ્ટ. તો ફટાફટ જોઈ લો. શૈક્ષણિક લાયકાત ચેક કરી, સમાજશાસ્ત્ર કે સમાજકાર્યમાં ગ્રેજ્યુએશન, ડન. ઉંમર 37 વર્ષની અંદર છે, ડન. 6 ડોક્યુમેન્ટ્સ તૈયાર છે, ડન. ફી વિશે ક્લિયર છો, અને સૌથી અગત્યનું 18 એપ્રિલથી 9 મેની ડેડલાઇન યાદ છે. જો આ બધાનો જવાબ હા હોય તો સમજો કે તમે બિલકુલ તૈયાર છો. ઓલ ધ બેસ્ટ. તો હવે બધી જ માહિતી સ્પષ્ટ રીતે તમારી સામે છે. મુખ્ય સેવિકા બનવા માટેનો રસ્તો કેવો છે એની પૂરી બ્લુપ્રિન્ટ હવે તૈયાર છે. હવે સવાલ માત્ર એટલો જ છે કે શું આ તકને પોતાની કારકિર્દીનું આગલું પગલું બનાવવું છે? આ નિર્ણય હવે તમારે લેવાનો છે.